મહીસાગરમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। મહીસાગરના મલેકપુર ગ્રામ્ય પંચાયતના ગામતળની જમીનમાં ગેરકાયદેસર બાંધકામ અટકાવવા ગામના જાગૃત નાગરિક દ્વારા અરજી કરવામાં આવી હતી। 2016થી ચાલતું ગેરકાયદેસર બાંધકામ ઉપર નોટિસ સિવાય બીજી કોઈ કામગીરી કરવામાં આવી ન હતી અને જે સમાચાર મંતવ્ય ન્યૂઝમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા અને જે સમાચારની સચોટ હકીકત સ્થળ ઉપર રૂબરૂ મહીસાગર જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી અને તલાટીને ગેરકાયદેસર બાંધકામ અને અન્ય ગામતળની અંદર ગેરકાયદેસર દુકાનોને તોડી પાડવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે મૌખિક સૂચનો આપવામાં આવ્યા। કલેક્ટર મેડમ અને ડીડીઓ સાહેબ આવ્યા હતા તો એમણે એવું કીધું કે આ દબાણ દૂર કરો તેમજ આજુબાજુ જે ગામતળમાં જે દબાણ આવ્યું છે એ ટોટલી દબાણ દૂર કરો। તે સિવાય બીજા દબાણો માટે આપને દૂર કરવા માટે કીધું, જેની પ્રક્રિયા આપના દ્વારા થશે કે એમના સૂચનના આધાર પર થવામાં આવશે? ના, એમને પહેલાં જે આમાં કર્યું હતું કે નોટિસ પહેલાં આપી હતી આધાર પુરાવા રજૂ કરવા કીધા હતા, એમાં બીજી વખતે જે નોટિસ કાઢવું અને આધાર પુરાવા રજૂ કરે તો કંઈ કરમ નહીં આવે, જો આધાર પુરાવા ન રજૂ કરે તો કંઈ દબાણ દૂર કરવા। ત્યારે આજ રોજ કલેક્ટર મેડમ મલેકપુર ગ્રુપ પંચાયતમાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ સ્થળનું નિરીક્ષણ કર્યું અને ગામતળની જગ્યા લાગતા એમને દબાણ દૂર કરવા માટે મૌખિક તલાટીશ્રીને કહ્યું છે। સરકારી પ્રોગ્રામ જે હતું આજે ત્યારે કલેક્ટર મેડમ આવ્યા હતા ત્યારે તેમનો પ્રોગ્રામનો જે પત્યા પછી અમારા પંચાયતમાં આવી અને અમે ગામ લોકોની એક અરજ હતી કે ગામતળ દબાણમાં જે છે એ દબાણ દૂર કરવા માટે વાત કરી હતી, તો મેડમે તાત્કાલિક સ્થળ પર જઈને જોયા પછી સરપંચ અને તલાટી મેડમને એ દબાણ દૂર કરવા માટે તોડી નાખવા માટે